પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 12મી જુલાઈ 2024 અને શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજનું જે પ્રોમિસ એ નીતિવચનનું પુસ્તક, તેનો 4થો અધ્યાય અને 14મી કલમ. નીતિવચન 4 અને 14 ત્યાં લખવામાં આવ્યું છે, દુષ્ટના માર્ગમાં પ્રવેશ ના કર. મના કરી છે, આજ્ઞા આપી છે કે દુષ્ટ વ્યક્તિના રસ્તામાં તું જઈશ નહીં અને ભૂંડા માણસોના રસ્તામાં તું ન ચાલ, તેનાથી દૂર રહે. જો પ્રભુનો આશીર્વાદ જોઈએ છે તો આ એક સિદ્ધાંત પ્રભુ બતાવે છે, આજ્ઞા પ્રભુ આપે છે. જે વ્યક્તિઓ ઈશ્વર પર વિશ્વાસ કરે છે, વિશ્વાસીઓ કહેવાય. અને યોહાનની સુવાર્તા તેનો 1લો અધ્યાય અને 12મી કલમ પ્રમાણે દેવના બાળકો કહેવાય. એફએસસી પ્રમાણે દેવના કુટુંબના સભ્યો કહેવાય. તો એમને એવું કહેવામાં આવ્યું છે કે હવે તમે દુષ્ટ વ્યક્તિના માર્ગમાં પ્રવેશ કરશો નહીં. ચાલવાની વાત તો દૂર રહી, એના માર્ગમાં તમે પ્રવેશશો નહીં અને ભૂંડા માણસના રસ્તામાં તું ચાલીશ નહીં. આ બધી બાબતોથી તું દૂર રહે. અને વિશ્વાસીઓ તરીકે પ્રભુ આપણને, એના બાળકો તરીકે આપણને આજ્ઞા આપે છે, કારણ કે આપણને સ્થાન આપ્યું છે એના બાળકો તરીકેનું, અને એવું માન પણ આપણને આપ્યું છે. અને એટલા માટે કહે છે કે તું દુષ્ટના માર્ગમાં પ્રવેશ ના કરતો. હવે ગીતશાસ્ત્ર તેનો 1લો અધ્યાય અને 1લી જ કલમમાં ત્યાં દાઉદ લખે છે કે જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી તેને ધન્ય છે. દુષ્ટ વ્યક્તિઓની સલાહ પ્રમાણે ચાલનારા લોકો એ તકલીફોમાં આવે છે, મુશ્કેલીઓમાં આવે છે, નાશના માર્ગમાં જાય છે. તો આપણને પ્રશ્ન થાય કે દુષ્ટ એટલે કોણ? અહીંયા નીતિવચન 4 અને 14માં કહે છે દુષ્ટના માર્ગમાં પ્રવેશ ના કરીશ. ગીતશાસ્ત્ર 1 અને 1માં કહે છે કે દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલીશ નહીં, દુષ્ટોની સંગત ના કરીશ. તો પછી આ દુષ્ટો એટલે કોણ? અને એના માટે પવિત્ર બાઇબલમાં જે આપણને સમજ આપવામાં આવી છે કે જે લોકો ઈશ્વરમાં માનતા નથી અને ઈશ્વરની યોજના સ્વીકારતા નથી, અથવા જે લોકો ઈશ્વરમાં માનવાનો ઢોંગ કરે છે, ઢોંગી વ્યક્તિને પણ દુષ્ટ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે, તેઓના વિશે એ કહેવામાં આવ્યું છે કે દુષ્ટનો માર્ગ. હવે દુષ્ટનો માર્ગ કેવો? તો એના માટે પણ કહે છે દુષ્ટો હંમેશા ઈશ્વરના આયોજનની વિરુદ્ધ કામ કરે. ઈશ્વરનું જે આયોજન હોય, પવિત્ર આત્માની દોરવણી હોય, એનાથી વિરુદ્ધનું કામ કરે છે. અને ઈશ્વરના આયોજનોની વિરુદ્ધ એ પોતાનો સમય આપે છે અને વિરુદ્ધ હોય છે. ઈશ્વરની વિરુદ્ધ, ઈશ્વરના આયોજનની વિરુદ્ધ. અને બીજી બાબત કે જે લોકો ઈશ્વરમાં માને છે એમને તોડી પાડવા માટે પ્રયત્નો કરે છે, અથવા એમને પાછા પાડવા માટે પ્રયત્ન કરે છે, એમને ઈશ્વરથી દૂર લઈ જવા માટે પ્રયત્નો કરે છે, એવું અહીંયા આગળ કહેવામાં આવે છે. અને એટલા માટે આ પ્રભુનું વચન સુલેમાન જ્ઞાનીની મારફતે લખવામાં આવ્યું કે દુષ્ટના માર્ગમાં તું પ્રવેશ ના કર. પ્રવેશ કરવાનો વિચાર ના કર. દુષ્ટની સાથે સંગત ના કર,
એના માર્ગમાં તારે ચાલવાનું નથી, તો એના માર્ગમાં તારે પ્રવેશવાનું પણ નથી. અને એના માટે પ્રભુએ આપણને અહીંયા આગળ મના કરી છે, દુષ્ટના માર્ગમાં ન પ્રવેશવું. અને દુષ્ટના માર્ગમાં પ્રવેશવું એટલે શૈતાનની સાથે હાથ મિલાવવો. શૈતાનનો કબજો એમના પર હોય છે, અને એટલા માટે કહે છે કે એ માર્ગમાં ચાલીશ નહીં, એ માર્ગમાં પ્રવેશ નહીં કરતો. તો બાઇબલમાં તો 2 માર્ગો બતાવ્યા જ છે. માથેની સુવાર્તામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ કહ્યું છે કે 2 રસ્તા છે, એક સાંકડો રસ્તો છે અને એક પહોળો રસ્તો છે. પહોળા રસ્તા ઉપર ઘણા બધા લોકો ત્યાં પ્રવેશ કરતા હોય ને ચાલતા હોય છે, જે નાશના માર્ગમાં લઈ જાય છે. અને સાંકડો રસ્તો જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો છે, અજવાળાનો છે, અને એમાં ઓછા લોકો ચાલે છે, જે પ્રભુની સંગતમાં રહે છે. તો અહીં આગળ જે પહોળા રસ્તા ઉપર તું જઈશ નહીં એવું ડાયરેક્ટ કહેવામાં આવ્યું છે. દુષ્ટના માર્ગમાં તું પ્રવેશ ના કર, અને ભૂંડા માણસોના રસ્તાઓમાં તું ચાલીશ નહીં. ભૂંડું માણસ દુષ્ટની સમકક્ષ. અને એટલા માટે પ્રભુનું વચન આજે આપણને એક ચેતવણી આપે છે કે દુષ્ટના માર્ગમાં તું પ્રવેશ ના કરીશ, અને ભૂંડા માણસોના રસ્તામાં તું ચાલીશ નહીં. તેનાથી તું દૂર રહે, ને તો તને પ્રભુ આશીર્વાદિત કરશે. એટલે પ્રભુ આપણને આશીર્વાદ આપવા તો માગે છે, પણ શરત પણ મૂકે છે. અને એ શરત પ્રમાણે આપણે દુષ્ટના માર્ગમાં જઈએ નહીં, દુષ્ટની સાથે બેસીએ નહીં, દુષ્ટની સાથે એના માર્ગમાં ચાલીએ નહીં. એ પ્રભુનું આજનું વચન સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. તો આવો વાલા ભાઈઓ અને બહેનો, આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે. તમારો આશીર્વાદ માગતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. આજની કૃપા દોરવણી અમારી સાથે રાખો. આજનું વચન તમે આશીર્વાદિત કરો, અમારા બધાની સહાય કરો. પ્રભુ ઈસુના નામે આમેન.